લેખનું નામ છે આપણી હયાતીનો પુરાવો અને લેખક છે શ્રી કુમારપાળ દેસાઈ. આપણી વંશાવલી કે આંબાને જાણવાની કેટલી બધી આતુરતા હોય છે આપણને. મારા પૂર્વજોના જીવનને જાણવા અને એને તસવીરમાં ઉતારવા માટે સાયલામાં આવેલા મારા દાદાના ઘરને શોધ્યું. એક બુજુર્ગે આવીને વર્ષો પહેલાં મારા દાદાના ઘરનો પરિચય આપતા કહ્યું કે અહીં આંગણામાં ગાયો બાંધવામાં આવતી હતી. નાનકડા મેજ પર પાઘડી અને ધોતી પહેરેલા દાદાનું ચિત્ર બતાવતા કહ્યું કે આ ઓસરીમાં એ મોટા ભાગનો સમય બેસતા. રસોડું તો નામનું જ હતું અને સ્ટોર રૂમ ક્યાંય જડે નહીં. આ બધાની તસવીર લીધા પછી એક વિચાર એ આવ્યો કે આજે આવે તો મારી જેમ દાદાને પણ એમનું ઘર શોધવું પડે, કારણ કે આજુબાજુ કેટલાય ઘરો બંધાઈ ગયા છે, મકાનોના ચહેરા ફેરવાઈ ગયા છે, શેરીના નાકે દુકાનો ઉભરાઈ ગઈ છે, બે બાજુ ઉભરાતી ગટરો ધૂળિયા રસ્તાનું રક્ષણ કરે છે. જો તેઓ આવીને આ બિસ્માર ઘરની હાલત જુએ ને તો એમને એમ લાગે કે કેટલું જતનથી જાળવેલું મારું ઘર આજે કેવું કરી નાખ્યું છે. આ રીતે ક્યારેક આપણી છબી પણ આપણા વારસો જોશે ત્યારે એમને કેવું લાગશે? આનો વિચાર કરીએ તો સમજાય કે સમય કેટલો ઝડપથી વ્યતીત થાય છે. આપણે પણ જરી પુરાણી તસવીર બની ગયા હોઈશું. આસપાસની પરિસ્થિતિ પણ કેટલી પરિવર્તન પામે છે. તો આ ઝડપથી બદલાતા સમયની વચ્ચે કશુંક સ્થાયી સર્જવાની ઈચ્છા જાગે છે. જીવનનો સમય વેગથી આગળ વધે છે ત્યારે કોઈ સ્થાયી સર્જન કે કોઈ સત્કાર્ય જ આપણી હયાતીનો પુરાવો બની રહે છે. આને માટે આપણામાં રહેલા દિવ્ય ભાવ અને સ્વભાવને સમજવો જોઈએ અને એ સમજીને વિચારવું જોઈએ કે નિસ્વાર્થી કાર્ય કરનારને આપોઆપ માત્ર સંતના જ નહીં પણ ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત થતો હોય છે.